યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે બધાને. જય માતાજી. ને અત્યારે તો છે ને ભાઈ કેટલા વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો ખબર છે? ફોનમાં બતાવી દઉં મેં કેટલા વાગે ચાલુ કર્યો. એટલે લાઈટ નથી બતાવતી, બોલો નથી બતાવતું. આ 12:40 થઈ ગઈ છે ભાઈ, ઝાખું ઝાખું દેખાય છે. આ ભાઈ નાવા જાય ને તો બહાર જવું છે રખડવા, ભવાની માએ જવું છે. તું નાય ને હવે પટ્ટો બટ્ટો હાથમાં લઈને આમ જોવો તો જા હવે ભાઈ નાય, પછી હું નાય આવું એમ. ફોડ તો ફટાકડો. વાહ ભાઈ વાહ, જાવ તું નાય પછી જઈએ આપણે એમ. ફેમિલી હવે છે ને એ નાવા ભાઈ બન જોશે ને, હવે અમે નાતાવીને ખાતાવી બે કામ કરી ગયા. ફેમિલી આવી જશું ઘરે, કેમ કે ભૂખ લાગી ગઈ છે ને 1 પણ વાગી જશે ને. આવીને ડાયરેક્ટ ફોન સાસીમાં મૂકો જોવા, સાસીમાં મૂકીને વ્લોગ બને છે ને. હવે જમવાનું શું વાર છે? આમ જો બધા બેસી જશે જમવા. મહેમાન છે કે નહીં દાદા? એટલે અડધા તો બહાર ગયા છે કા? આમાં એમ જ હોય, બપોરે દાદા બધા ન હોય, સાંજે બધા હોય, કેમ કે ઘણા ખરા બહાર જવાનું હોય કે નહીં. શું જમવાનું શું છે આજ? શાક છે, ખીચડી છે, રોટલા છે ને કાસરી છે તળેલી. ઓલા કે કોઠીમડાની? હા તો મજા આવે ને. કોઠીમડા ભૂલાઈ ગયું. કોઠીમડાની કાસરી એ બહુ ભાવતી લાગે. ભાવે ને. તો ફેમિલી નાઈ તો થઈ ગયા છે, ત્યાં નીકળી ગયા છે ભવાની માના મંદિર તરફ જવા માટે. અને જો ભાઈબંધની ગાડી લઈને જાય છે. મારી ગાડી નથી આ વખતે, એવું છે કે મારી ગાડી જવાની છે બહાર. ફેમિલી આપણે મોવા કરી લીધો છે વોલ્ડ, ને અમારે હાર્દિકભાઈ ના મિત્રની દુકાન આવ્યા છે પાણીપુરી ખાવા. તો આ ભાઈ ખવડાવે છે એટલે આવ્યા, ન કરતો આ ભાઈ હાથ બનાવવાનો છે. ભાઈ તારા હાથની ખાઈ હાલ, આજ તું બનાવી જોઈ કેવી બનાવી છો એટલી બહુ વ્યવસ્થિત. પાછી બને કેવી પાણીપુરી ટેસ્ટ. હાલો ભાઈ જો ભાઈ અમારા હાર્દિકભાઈ છે ને પાણીપુરી બનાવે છે. આ ભાઈની ભાઈ છે ને લારી છે, એ ભાઈ પણ પાછો મિત્ર છે એવું છે. તો અમારા હાર્દિકભાઈ પાણીપુરી બનાવી નાખી છે, કેવી છે આપણે જોઈ દઈએ. હવે પાણીપુરી ખાઈ લઈએ, પછી પાણીપુરી ખાઈને સીધા વૈયા દઈ ભવાની દરિયે. તો ફેમિલી આવી ગયા છે ભવાની માના મંદિરે, અને અમારી ગાડી હજી પાર્કિંગ કરે છે પણ જગ્યા નથી મળતી, કેમ કે ટ્રાફિક એવું છે બહુ, એવું લાગે છે. આ છે ભવાની માનો ત્યાં. સૌથી પહેલા આપણે ભવાની માના દર્શન કરી લઈએ. ફેમિલી હવે દર્શન કરી લીધા છે, હવે જઈએ દરિયા તરફ જોવા. નજારો આનો કેવો છે? નજારો તો મસ્ત લાગે છે, કેમ કે જો તો ખરા અત્યાર એમ લાગે જોરદાર છે. જો નજારો બાકી દરિયાનો, ઓહો કાંઈ ઘટે નહીં હો ભાઈ. તો આવી ગયા છીએ નીચે, અને આમ જો તો પબ્લિક એ ટ્રાફિક એવું છે, અને સ્ટોલ પણ કેટલા સારા સારા લાગેલા છે. જો પેલા એટલું બધું હતું નહીં, કેમ ઘણું થઈ ગયું છે. જો નકર આવું થોડીક 2-3 પાણીપુરીની લારીઓ હતી પેલા. મંદિરમાં કેટલો ફેર પડી ગયો. હા પેલા આમથી રસ્તો હતો, દાદરા એવું કઈ હતું ને, ત્યાં દાદર ને મસ્ત બધું બની ગયું છે. તો ફેમિલી આવી ગયા છે દરિયે, અને અમે વિયેવા છીએ આ બાજુ બધાથી આગા થોડાક, કેમ કે ભાઈને ફોટા પાડવા છે. આ ભાઈને તો તૈયાર થઈ ગયા છે ચશ્મા પહેરીને, તો થોડાક ફોટા પાડશું, પછી ઘડીક નજારાની મોજ લેવું, પછી રાહું ઘરે. તો ફેમિલી ઘણા ફોટા પાડી લીધા, ઘણા વિડીયો પણ ઉતારી લીધા છે ને. હવે જઈએ છીએ આમ થોડાક, આમાં નજારો તો જોવો એકવાર. આમ તો આ પવન શકી ને સૂર્ય, આમ જો નજારો એક નંબર નજારો છે, 1 નંબર. હવે આમ જઈ ઘડીક ના એવું લાગે તો કંઈક નાસ્તો કરી, કેમ કે પાણીપુરી ખાઈને તો આવ્યા છીએ પણ બહુ ભૂખ્યા નથી, તો થોડું ઘણું ટેસ્ટ કરીએ. શું કેવું? હા ઘડીક રહીને પછી નીકળીએ પાછા. કેટલા વાગી ગયા છે? 5:30 જેવું થઈ ગયું છે. 5 વાગ્યા છે મને એમ શું? 5:30 10 થઈ ને? હા હાલો ભાઈ 5 ને 9 થઈ. હાલો ભાઈ આ તો દાંત કાઢે છે, કેમ કે ઓલો બાદશાહ છે સામે.
બાદશાહ અંદર ગયો છે એવું છે કે ભાઈનું નામ બાદશાહ છે. ઓલા બેન હાથ કરતા થાય એ બાદશાહ એટલે હું ને બાકીનો નેક્સ્ટ લેવલનો તમારો નજારો જોવો, સનસેટ આમ જોવો કેવું સનસેટ છે જોરદાર. હા પવન થતી ને તો ફેમિલી અત્યારે 6 વાગી જશે ને. હવે ધીમે ધીમે જાય છે. આમ પેલા નાસ્તો કરીશું પછી રાહું ઘરે. મોડું થઈ જાય પાછું ઘરે પૂગતા 6 તો વાગ્યા છે એટલે 1 કલાક તો અમારે થાય, કેમ કે અમારે થાય 25-26 કિલોમીટર ભવાનીનો દરિયો થાય છે. એટલે હવે ધીમે ધીમે નાસ્તો કરીને પછી રાહું ઘરે. તો બટેટા ભૂંગા મગાવી લીધા છે 2 ડીશ. પહેલાં જોઈએ કેવો ટેસ્ટ લાગે પછી વધારે મગાવાય. તો હવે ઝાપટી લઈએ. ફેમિલી નાસ્તો કરી લીધો છે. હવે જાય છે ધીમે ધીમે ઉપર, પછી ત્યાંથી વ્યા જવું સીધા ઘરે. હવે તો ઘરે પાકશું. તે બહુ કીધું ઘરે જવું. હવે ફાઇનલ ઘરે વ્યા જવાનું છે. ફેમિલી ઉપર આવી ગયા છે ને મંદિર પાસે આવ ને તમને છેલ્લી વાર એકવાર નજારો બતાવી દો અહીંયાનો. સ્ટોલેથી એક આપણે આ મહાદેવનો ખોડો લીધો છે. હાલો હવે જવાનું ઘરે. હજી તો પબ્લિક આવતું જાય. જો ટ્રાફિક થઈ ગઈ છે. આમ બીજી 4 વ્હીલર આવે છે આગળ. જો અહીંયા કેટલા રાત રોકાવાના છે હે અહીંયા માણસો આવે. હા કેટલા અત્યારે 6:30 તો થઈ ગયા. ફેમિલી પૂગી જશે મહુવા અને આવ્યા છે ગાંધી બાગે. અને આઈ લવ મહુવા લખેલું રહ્યું. અને ગાર્ડન અંદર જઈએ હવે કેમ છે. હું તો કેટલી વાર જઈ આવ્યો છું. ફુવારા ચાલુ છે વિજયભાઈ, શું કરશું? નાવું શું કે નાવું છે એટલે તારે નાવું છે? ફુવારા ચાલુ છે. ગાર્ડનમાં આટા મારી ગઈ પછી રાહું ઘરે. ફોટો શૂટિંગ ચાલે છે આગળ. 15 થી 20 મિનિટ આપણે ગાર્ડનમાં કાઢી નાખીને હવે જઈએ છીએ ઘરે, કેમ કે 7 વાગી જશે. ખોટું મોડું ન થાય, જમવા ટાણે પૂગી જઈએ. તો ફેમિલી આવી જશું ઘરે અને જમવાનું પણ ફૂલે ફૂલ ટાણું થઈ ગયું છે. અને હવે જમી લઈ. અને આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ છીએ. તો વ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આપણે મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.